ચાલો ખેડૂત મિત્રો કેટલીક અગત્યની માહિતી સમજી લઈએ. આપણને ખબર નથી હોતી ઘણી વખત, સામાન્ય બાબત હોય. દાખલા તરીકે તળાવમાંથી માટી લેવી અથવા તો જે કોઈ જગ્યાએ માટી ધોવાણ થઈને તમારી જમીનની માટી ત્યાં આવી છે, તમારી બાજુ મોકરી નીકળે છે અને કાંઠા ઉપર માટી છે. આ માટી મૂળભૂત તમારા ખેતરોની જ છે કે આજુબાજુના ગમે ના ખેતરની છે. આ માટી ઉપાડવી હોય તો કોની પરમિશન લેવાની થાય? તો જવાબદાર અધિકારી છે તલાટી પાસેથી તમારે આ અધિકાર મળી શકે. પરંતુ માટી ખોદવા માટે બંદર વિસ્તાર હોય, ઈંટો પાડવા માટે માટી લેવી હોય, એટલે અન્ય હેતુ માટે માટી લેવી હોય તો તમારે મામલતદાર સાહેબની પરમિશન લેવાની છે. એવી રીતે પથ્થર, રેતી, કાંકરા, કુવા માટે મોરમ કે મકાન વગેરે બનાવવા માટે વગર કિંમતે રજા લેવાની થતી હોય તો તલાટી મંત્રી તો તમારા મામલતદારને અરજી કરવાની થાય છે. એવી રીતે નિયમ 70 નીચે માલિકીની પાણીના જથ્થા માટે સિંચાઈ માટે પાણી લેવાની બાબત હોય તો મામલતદારમાંથી પરમિશન લેવાની થાય. નિયમ 100 કલમ 66 થી ઠરાવેલી શરતો હોય અને કલમ 67 થી નાખેલી શરતનો ભંગ થતો હોય તો ભંગ બદલ દંડનો અધિકાર કોને છે? તો કલેક્ટરને અધિકાર છે, મામલતદારને પણ નથી. નિયમ 128 અને જાહેર હરાજીથી વેચાણની મિલકત હોય ને અપસેટ પ્રાઇસ નક્કી કરવાનો અધિકાર જે છે કલેક્ટરને છે. નિયમ 129 વેચાણની કાર્યવાહી મંજૂર કરવાનો અધિકાર જે કલેક્ટર સાહેબને છે અથવા તેને સક્ષમ અધિકારી નિમણૂક કરી હોય તો એમનો છે. જે જગ્યાએ કલેક્ટર આવે ત્યાં સક્ષમ અધિકારીની નિમણૂક હોય તો ત્યાં એ સમજવું. હવે કેટલાક ગામ નમૂનાને પ્રમાણિત કરવાના હોય તો એ તલાટી પાસેથી પ્રમાણિત થાય. 100 ગામ નમૂનાની બાબતની કાગળોની પ્રમાણિત નકલો માંગવાની થતી હોય તો તલાટી પાસે તમારે માંગવાની થાય. નિયમ 140 નકલ નીચે ફી ભરી અને બાબતે શેરો કરવાની હોય તો એ નકલ કરનાર અધિકારી જે હોય એ જ તમને શેરો કરીને આપે. અને સોંગાઈની ફી ક્યારે લઈ શકાય એ બાબત નક્કી કરવાનું જાહેર દસ્તાવેજ અધિકારી જે છે એટલે આરટીઆઈ એ જે તે સક્ષમ અધિકારીની બાબત છે. આવી રીતે આવી બાબતો જે છે એથી તમે માહિતગાર થાવ જેથી કરી અને તમારે ક્યાંય પણ તમારું કાર્ય જે છે એ અટકે નહીં એ હેતુથી હું રમણીકભાઈ કોટડી આ વિડીયો ચેનલની અંદર આવી વિશેષ માહિતીઓ તમને આપું છું.